1 વાટકી ચોખા, અડધી વાટકી ચણા દાળ, પા વાટકી અડદ દાળ. પાણી નાખી સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી જવા દઈ. પાણી એડ કરી અને 4 કલાક પલાળી રાખ્યા પછી પાણી કાઢી અને મિક્સર જારમાં લીધું. હવે 4 ટેબલસ્પૂન દહીં નાખી પીસી લેવાનું છે. તો અહીંયા દરદરું પીસાઈ ગયું છે. એક વાસણમાં કાઢી 7-8 દાણા મેથીના નાખી 5-6 કલાક આથો આવવા માટે રહેવા દીધું હતું. હવે એક બાઉલમાં કાઢી લઈશું. એમાં થોડું પાણી નાખી મિક્સ કરી લેવાનું છે અને વાટેલા સિંગદાણા, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, થોડી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ અને મરી પાવડર, દૂધીનું છીણ, ચપટી હિંગ, લીલા ધાણા સમારેલા અને અડધી ટીપડી તેલ નાખી મિક્સ કર્યું. ચપટી કુકિંગ સોડા અને થોડુંક પાણી નાખી મિક્સ કર્યું. ગરમ તવા ઉપર થોડું તેલ મૂકી રાઈ, સફેદ તલ, મીઠા લીમડાના પાન, હિંગ અને લાલ મરચું નાખી અને 2 ચમચા જેટલું બેટર થોડુંક ફેલાવી ઉપર સફેદ તલ છાંટી ઢાંકી અને 2 મિનિટ ધીમા તાપે થવા દીધા પછી પલટાવી દેવાનું છે. બંને સાઈડ સરસ થઈ જાય એટલે ડંગેલા આપણા તૈયાર છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો.